નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દરબાર અને કંડક્ટર મહિલા સાથે બનેલી ઘટના। એ દિવસ જ્યારે બસમાં આખું ગામ થરથરી ઉઠ્યું। સાંજનો સમય હતો, સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો હતો અને આકાશમાં લાલાશ ભળેલા પીળા રંગની ચાદર પથરાઈ રહી હતી। અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી એક જૂની પરંતુ હજી પણ ભરોસાપાત્ર લાગતી એ સરકારી બસ ધીમે ધીમે હાઈવે પર આગળ વધી રહી હતી। બસમાં બેઠેલા એ મુસાફરોમાં કોઈ થાકેલો ખેડૂત હતો, કોઈ કોલેજનો વિદ્યાર્થી, તો કોઈ પરિવાર સાથે ગામ તરફ પરત ફરી રહ્યો હતો। બસમાં સામાન્ય રીતે જેવો કોલાહલ રહે છે એવો જ અવાજ હતો, પરંતુ એ દિવસે કોઈને ખબર નહોતી કે આ સફર માત્ર એક મુસાફરી નહીં, પરંતુ એક એવી ઘટના બનવાની છે જે વર્ષો સુધી ચર્ચાતી રહેશે। આ બસમાં કંડક્ટર તરીકે ફરજ પર હતી રેખાબેન, ઉંમરે લગભગ 35 વર્ષની, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં ફરજ પ્રત્યેની ગંભીરતા। રેખાબેન માટે કંડક્ટરની નોકરી માત્ર રોજગાર નહોતી, પરંતુ સ્વાભિમાન હતી। પતિનું અકાળે અવસાન થયા પછી 2 બાળકોની જવાબદારી એકલી જ ઉઠાવતી આ મહિલા રોજ સવારે પોતાની બસની યુનિફોર્મ પહેરીને ઘરેથી નીકળતી ત્યારે પોતાની અંદર એક જ વિચાર રાખતી, મારી ફરજમાં કોઈ ખામી ન રહેવી જોઈએ। બસમાં બેઠેલા ઘણા નિયમિત મુસાફરો રેખાબેનને ઓળખતા હતા, કારણ કે કડક હતી પરંતુ ન્યાયી હતી। બસ જ્યારે ધીરે ધીરે એક નાનકડા ગામના સ્ટેન્ડ પાસે આવી રોકાઈ ત્યારે બસના દરવાજે કેવો માણસ ચડ્યો કે બસની અંદર હવા અચાનક જ બદલાઈ ગઈ। એ માણસ હતો દરબાર સાહેબ, ગામનો નામચીન અને પ્રભાવશાળી વ્યક્તિ। સફેદ કપડા, ગળામાં સોનાની ચેઇન, આંખોમાં અહંકાર અને ચાલમાં દાદાગીરી। ગામમાં કોઈ ઝઘડો થાય, જમીનનો વિવાદ હોય કે રાજકીય વાત હોય, દરબાર સાહેબનું નામ અવશ્ય લેવાતું। લોકો ડરતા પણ હતા અને બહારથી માન પણ આપતા હતા। દરબાર સાહેબ બસમાં ચડ્યા ત્યારે સાથે 2 યુવાન પણ હતા, જેમના માણસો હોવાનું સહેલાઈથી સમજાઈ જતું। દરબાર સાહેબ સીધા આગળની સીટ પર જઈને બેસી ગયા, જાણે આખી બસ એમની જ હોય। રેખાબેન નિયમ મુજબ આગળ આવીને અને શાંતિથી બોલી, ટિકિટ બતાવશો? દરબાર સાહેબે માથું ઊંચું કરીને રેખાબેન તરફ જોયું અને હળવો સ્મિત કર્યો, પણ એ સ્મિતમાં સૌજન્ય નહોતું, એ સ્મિતમાં અહંકાર હતો। તે બોલ્યા, અરે બહેન, હું દરબાર છું, તને ખબર નથી કોણ છું? બસમાં બેઠેલા કેટલાક લોકોનું માથું આપોઆપ નીચે ઝૂકી ગયું, કોઈ આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ ન કરી। પરંતુ રેખાબેનનો સ્વભાવ એવો નહોતો, તેણે ખૂબ શાંતિથી પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, દરબાર સાહેબ, હું તમને ઓળખું છું, પરંતુ બસમાં દરેક મુસાફરની ટિકિટ લેવી ફરજિયાત છે। આ શબ્દો સાંભળતા જ એ બસમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ સમયને થોડી ક્ષણ માટે રોકી દીધો હોય। દરબાર સાહેબના ચહેરાનો રંગ બદલાઈ ગયો। એમણે આજ સુધી કોઈ સ્ત્રીને, ખાસ કરીને સરકારી કર્મચારીને, આવું સીધું બોલતા જોયું નહોતું। તેમણે અવાજ ઊંચો કર્યો અને કહ્યું, તું મને નિયમ શીખવાડીશ? આ ગામમાં બસ ચાલે છે તો મારા કહેવાથી ચાલે છે। રેખાબેનનું હૃદય ધબક્યું, પણ તેણે પોતાની ફરજ અને આત્મસન્માન વચ્ચે સંતુલન રાખ્યું। તે ફરી બોલી, મને ફક્ત મારી ફરજ બજાવવી છે, તમે ટિકિટ લેશો તો બસ આગળ વધશે। બસમાં બેઠેલા લોકોના મનમાં તોફાન ચાલી રહ્યું છે તું। કોઈ વિચારી રહ્યો હતો કે હવે ઝઘડો થશે, કોઈને ડર લાગતો હતો કે બસ અહીં જ અટકી જશે। બાળકો તેમની માતાના હાથ મજબૂત પકડી બેઠા હતા। ડ્રાઈવર પણ પાછળ જોઈ રહ્યો હતો, પરંતુ કશું બોલવાની હિંમત ન કરી શક્યો। દરબાર સાહેબે અચાનક જ પોતાની ખિસ્સામાંથી નોટ કાઢી અને એવી રીતે રેખાબેન સામે ફેંકી કે જાણે અપમાન કરવું હોય। લે, હવે ખુશ? રેખાબેનના હાથ થરથર્યા, પરંતુ તેણે નોટ ઉઠાવી, ટિકિટ કાપી અને શાંતિથી દરબાર સાહેબને આપી। પરંતુ એક ક્ષણે તેના મનમાં એક ઘા લાગ્યો હતો, જે માત્ર તેનો નહીં, પરંતુ દરેક આત્મસન્માન ધરાવતી સ્ત્રીનો હતો। બસ ફરીથી આગળ વધી, પરંતુ બસની અંદર હવે પહેલો માહોલ નહોતો। એક તરફ દરબાર સાહેબનો અહંકાર અને બીજી તરફ રેખાબેનની મૌન પીડા। કોઈને ખબર નહોતી કે આ ઘટના અહીં પૂરતી થવાની નથી, આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે આવનાર સ્ટોપ પર જે થવાનું હતું એ આખા ગામને હચમચાવી નાખવાનું હતું। બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી, પરંતુ બસની અંદર બેઠેલા દરેક માણસના મનમાં એક અજાણી ઘૂંટણ ફેલાઈ ગઈ હતી। બહાર રસ્તાની બાજુએ ઝાડો પછડાતા જતા હતા, પણ અંદર બેઠેલા લોકોની આંખો
એ એકબીજાની સામે ઊંચકાતી નહોતી. રેખાબેન પોતાની સીટ પાસે ઊભી હતી, હાથમાં ટિકિટ મશીન પકડીને. પણ તેનો મનોબળ હવે ટિકિટ કાપવામાં નહોતો, એ પોતાને સંભાળવામાં લાગેલું હતું. અપમાનના એ શબ્દો અને નોટ ફેંકવાની હલનચલન તેના મનમાં વારંવાર ગુંજતી હતી. છતાં તેણે પોતાની આંખોમાં પાણી આવવા દીધું નહોતું, કારણ કે તેને ખબર હતી કે જો એ નબળી પડી જશે તો બસમાં બેઠેલા દરેક ન્યાયપ્રિય માણસનો આત્મવિશ્વાસ પણ તૂટી જશે. દરબાર સાહેબ પોતાની સીટ પર આળસથી બેઠા હતા, જાણે કંઈ બન્યું જ ન હોય. વચ્ચે વચ્ચે પોતાની સાથે બેઠેલા યુવાનને ધીમેથી કંઈક કહેતા અને હળવો હાસ્ય કરતા. એ હાસ્ય એવું હતું કે જાણે સામે બેઠેલી સ્ત્રી નહીં, પરંતુ કોઈ વસ્તુ હોય. બસના બીજા મુસાફરોને બધું જોઈ રહ્યા હતા, પણ કોઈના હોઠમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો, કારણ કે બધા જાણતા હતા દરબાર સામે બોલવું એટલે પોતે જ મુશ્કેલીમાં પડવું. થોડા સમય પછી બસ એક બીજા સ્ટોપ પર આવી પહોંચી. અહીંથી કેટલાક મુસાફરો ઉતરવાના હતા અને થોડા ચઢવાના. બસ થંભી, દરવાજો ખુલ્યો અને બહારથી ગામના 2-3 સામાન્ય માણસો ચઢ્યા. એમાંથી વૃદ્ધે ટિકિટ માટે રેખાબેન તરફ હાથ વધાર્યો અને રેખાબેને તરત જ તેને સન્માનથી ટિકિટ આપી. આ દ્રશ્ય જોઈને દરબાર સાહેબના મનમાં કંઈક ખટક્યું, જાણે એમને લાગ્યું હોય કે આ સ્ત્રી હજી પણ પોતાના નિયમ પર અડગ છે. અચાનક દરબાર સાહેબ ઊભા થયા. બસમાં બેઠેલા બધાનું ધ્યાન તેમની તરફ ગયું. તેમણે ઊંચા અવાજે કહ્યું, અરે બહેન, તું બહુ જ નાટક કરે છે. આખી બસ તારા નિયમથી ચલાવવી છે? આ શબ્દો સાંભળતા જ રેખાબેનનું મોં સુકાઈ ગયું, પરંતુ તેણે પોતાનો અવાજ સંયમમાં રાખ્યો. તે બોલી, હું કોઈ નાટક નથી કરતી, હું ફક્ત મારી નોકરી કરી રહી છું. આ જવાબ દરબાર સાહેબને પસંદ ન આવ્યો. તેમણે એક પગ આગળ વધાર્યો અને એવી રીતે બોલ્યા કે આખી બસ સાંભળી શકાય, આવી સ્ત્રીઓ બહુ વધારે માથા પર ચડી ગઈ છે. હવે સરકારી નોકરી મળી એટલે બધાને સરખા સમજવા લાગી છે. આ વાક્ય માત્ર રેખાબેન માટે નહીં, પરંતુ બસમાં બેઠેલી દરેક સ્ત્રી માટે અપમાનજનક હતું. એક ખૂણે બેઠેલી યુવતીનું મોઢું લાલ થઈ ગયું. એક માતાએ પોતાની દીકરીને વધારે નજીક ખેંચી લીધી, પરંતુ હજી પણ કોઈ બોલ્યું નહીં. રેખાબેનની અંદર કંઈક તૂટી રહ્યું હતું. તેને પોતાના બાળકોના ચહેરો યાદ આવ્યો. માં, તમે ડરતા નથી? એ પ્રશ્ન ક્યારેક તેની દીકરી પૂછતી. એ જ ક્ષણે રેખાબેન સીધી થઈ ઊભી રહી. તેની આંખો હવે ડર નહોતો, પરંતુ એક અડગ આત્મસન્માન હતું. તેણે સ્પષ્ટ અવાજે કહ્યું, દરબાર સાહેબ, તમે મારી સાથે જેમ બોલશો એ તમારો સંસ્કાર દર્શાવે છે, મારા નહીં. બસમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. બસમાં જાણે વીજળી પડી ગઈ. ડ્રાઈવરે બ્રેક પર પગ દબાવી દીધો. બસ ફરીથી ધીમે થઈ ગઈ. દરબાર સાહેબ થોડા ક્ષણ માટે સ્તબ્ધ રહ્યા, કારણ કે એમણે આવું સાંભળવાની કલ્પના પણ કરી નહોતી. તેમના ચહેરા પર ગુસ્સો ઉકળવા લાગ્યો. તેમણે પોતાના માણસોને નજરથી ઇશારો કર્યો. હવે વાત માત્ર ટિકિટની રહી નહોતી, વાત અહંકારની બની ગઈ હતી. એક યુવાન બોલ્યો, બહેન, વધારે શાણા ન બન. તને ખબર નથી કોની સામે બોલે છે? રેખાબેનને એક ક્ષણે ડર લાગ્યો, પરંતુ એ ડર કરતાં મોટું કંઈક તેના અંદર ઊભું થયું. સત્ય. તેણે ડ્રાઈવર તરફ જોઈને કહ્યું, બસ અહીં રોકો. જો આ રીતે વાત થશે તો હું આગળ ફરજ બજાવી શકીશ નહીં. બસ રસ્તાની બાજુ ઊભી રહી. બહાર અંધારું ઘેરાવા લાગ્યું હતું. અંદર બેઠેલા મુસાફરોના શ્વાસ અટકી ગયા. કોઈને સમજાતું નહોતું કે હવે શું થશે. દરબાર સાહેબ બસમાંથી ઉતર્યા અને ઉતરતા બોલ્યા, આ સ્ત્રીને પાઠ શીખવવો પડશે. આ શબ્દો હવામાં લટકતા રહી ગયા અને બસમાં બેઠેલા દરેક માણસને ખબર પડી ગઈ કે હવે આ ઘટના અહીં પૂરી થવાની નથી. હવે જે થશે માત્ર બસની અંદર નહીં, પરંતુ એ આખા ગામમાં ગુંજશે. અંતે ફરી એવો વળાંક છે કે સાંભળનાર રોકાઈ ન શકે. બસ રસ્તાની બાજુ ઊભી હતી. અંધારું હવે પૂરેપૂરું છવાઈ ગયું હતું અને બસની અંદર પીળી લાઇટમાં દરેક ચહેરો થાકેલો અને ભયભીત લાગતો હતો. દરબાર સાહેબ બસમાંથી ઉતરી ગયા હતા, પરંતુ તેમની પાછળ છોડી ગયેલા શબ્દો હજી પણ એ બસની અંદર ગુંજતા હતા. રેખાબેન સીટ પાસે ઊભી રહી અને હાથમાં ટિકિટ મશીન પકડીને, પરંતુ હવે એ મશીન માત્ર લોખંડનું સાધન નહોતું, એ તેના આત્મસન્માનનું વજન બની ગયું હતું. ડ્રાઈવરે ધીમા અવાજે પૂછ્યું, બહેન, હવે શું કરવું? રેખાબેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
બસ આગળ લઈ જાઓ. મુસાફરોને ડરાવવાનો કોઈ અધિકાર નથી. બસ ફરી આગળ વધી, પરંતુ જે લોકો થોડી વાર પહેલા શાંતિથી બેઠા હતા એ હવે અંદરથી હલાઈ ગયા હતા. એક વૃદ્ધે ધીમેથી કહ્યું, આજ સુધી કોઈ દરબારે સામે અવાજ ઉઠાવ્યો નથી. એક યુવાને જવાબ આપ્યો, પણ આજે કોઈએ ઉઠાવ્યો છે, અને એ એક સ્ત્રી છે. આ વાત ધીમે ધીમે બસમાં ફેલાઈ ગઈ. કોઈએ રેખાબેન તરફ સહાનુભૂતિથી જોયું, કોઈએ મનમાં જ તેને સલામ કરી, પરંતુ હજી પણ કોઈ ખુલ્લેઆમ બોલ્યો નહીં. બસ ગામના મુખ્ય સ્ટેન્ડ પર પહોંચી. અહીંથી લગભગ બધા મુસાફરો ઉતરવાના હતા. રેખાબેન ઉતરતી વખતે જાણતી હતી કે હવે આ ઘટના અહીં પૂરતી નથી. દરબાર સાહેબનું ગામ આ જ હતું. બસમાંથી ઉતરતા જ 2-3 લોકો નજીક આવી ગયા. કોઈએ ધીમેથી કહ્યું, બહેન, તમે ખોટું નથી કર્યું. કોઈએ ચેતવણી આપી, પણ સાવચેત રહેજો, દરબાર બહુ ખતરનાક માણસ છે. રેખાબેન સીધી પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા, જ્યાં બસ સ્ટેન્ડ પાસે જ કર્મચારી માટે નાનું ક્વાર્ટર હતું. પરંતુ રસ્તામાં તેને ખબર પડી ગઈ કે વાત ફેલાઈ ચૂકી છે. ગામની ચાની દુકાનો પર, પાનના ગલ્લે અને મોઢેથી મોઢે બસની અંદરની ઘટના ચર્ચાઈ રહી હતી. કોઈ કહેતો હતો, આ સ્ત્રીએ વધારે બોલી દીધું, તો કોઈ કહેતો હતો, આજે તો કોઈએ સાચું કર્યું. એ જ રાતે દરબાર સાહેબ પોતાના માણસો સાથે બેઠા હતા. ગુસ્સો તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતો. તેમણે ટેબલ પર હાથ માર્યો અને કહ્યું કે કંડક્ટર સ્ત્રી મને નિયમ સમજાવશે. જો આજે એની સીધી ન કરી તો કાલે ગામમાં કોઈ મારી વાત નહીં સાંભળે. એમના માણસોએ હામાં હા મિલાવી, અને એ જ ક્ષણે એક ખોટી યોજના ઘડાઈ. બીજી તરફ રેખાબેન પોતાના રૂમમાં બેઠી હતી. દિવાલ પર ટાંગેલી બાળકોની તસવીર સામે જોઈ રહી હતી. તેના મનમાં શંકા, ડર અને હિંમત ત્રણેય સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તેને ખબર હતી કે આવતીકાલ સરળ નહીં હોય, છતાં તેણે પોતાના મનને સમજાવ્યું, જો આજે હું ચૂપ રહી જાઉં તો કાલે મારી દીકરીને પણ કોઈ ચૂપ કરાવી દેશે. સવાર થતાં જ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી. એક મુસાફરે હિંમત કરીને ફરિયાદ કરી હતી કે બસમાં જાહેરમાં અપમાન થયું છે અને ફરજમાં અવરોધ પાડવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક પોલીસ કર્મીઓ એકબીજાની તરફ જોઈ રહ્યા હતા, કારણ કે દરબાર સાહેબનું નામ આવતા જ દરેક સાવચેત થઈ જતું. પરંતુ એ જ સમયે એક યુવાન પોલીસ અધિકારી બોલ્યો, કાયદો બધાને સરખો છે. આ વાક્ય રેખાબેનના કાને પડ્યું ત્યારે તેની આંખોમાં ફરી આશા ઝળહળી. પરંતુ ગામમાં શાંતિ નહોતી. દરબાર સાહેબના સમર્થકો કહેતા હતા કે રેખાબેને અહંકાર બતાવ્યો છે. બીજી તરફ ગામની સ્ત્રીઓ ધીમે ધીમે એકબીજાને કહેવા લાગી, જો આજે એને ન્યાય નહીં મળે તો આવતીકાલે કોઈ પણ સ્ત્રી સુરક્ષિત નહીં રહે. સાંજે તો વાત અહીં સુધી પહોંચી કે કેટલાક લોકોએ બસ સ્ટેન્ડ પાસે ભેગા થવાનું નક્કી કર્યું. રેખાબેનને સાંજ પડતા એક સંદેશ મળ્યો, આજે રાતે ચૂપચાપ સમાધાન કરી લેજો, નહીં તો પરિણામ ખરાબ આવશે. એ સંદેશ વાંચતા જ તેના હાથ થરથર્યા, પરંતુ તેણે મોબાઈલ બાજુમાં મૂકી દીધો. એ રાતે તેણે એક મોટો નિર્ણય લીધો. આગળની સવાર માત્ર એક નવી તારીખ નહીં, પરંતુ ન્યાય અને અહંકાર વચ્ચેનો સામનો લઈને આવવાની હતી. અને આખું ગામ એ રાહ જોઈ રહ્યું હતું કે હવે જીત કોની થશે, એક શક્તિશાળી દરબારની કે એક સામાન્ય પરંતુ હિંમતવાળી કંડક્ટર મહિલાની. ત્યારે જ્યાં એક એ સ્ત્રીનો અવાજ આખા ગામ, આખા સમાજનો અવાજ બનવા જઈ રહ્યો છે, ત્યારે એ સંપૂર્ણ રીતે લાંબા, સતત અને આગળ આપણે જોઈએ એ પ્રમાણે કે એ તણાવની સાથે, અને એ તણાવ ચરમસીમાએ પહોંચે છે અને આખું ગામ હચમચી જાય છે. સવારનો સૂર્ય ઉગ્યો હતો, પરંતુ એ દિવસની રોશનીમાં કોઈ શાંતિ નહોતી. ગામની ગલીઓમાં લોકો સામાન્ય દિવસોની જેમ પોતાના કામે નીકળ્યા હતા, પરંતુ દરેકના ચહેરા પર એક અજાણ્યો ભાર હતો. ચાની દુકાનો પર ચા ઠંડી પડી રહી હતી, કારણ કે વાત હવે ચાની નહોતી, વાત હતી ઇજ્જતની. બસમાં બનેલી ઘટનાએ આખા ગામને 2 ભાગમાં વહેંચી દીધું હતું. એક તરફ દરબાર સાહેબની સત્તા અને અહંકાર હતો, તો બીજી તરફ એક સામાન્ય કંડક્ટર મહિલા રેખાબેન કે જે માત્ર પોતાની ફરજ અને આત્મસન્માન પર અડગ હતી. રેખાબેન સવારે વહેલી જાગી. તેણે પોતાનો યુનિફોર્મ પહેરી, પરંતુ આજે યુનિફોર્મ માત્ર નોકરીનું ચિહ્ન નહોતું, એ સંઘર્ષનું પ્રતીક બની ગયું હતું. ઘર છોડતા પહેલા તેણે ભગવાન સામે દીવો કર્યો
અને ધીમેથી કહ્યું, હે ભગવાન, જો હું ખોટી હોઉં તો મને તાકાત ન આપશો, પરંતુ હું સાચી હોઉં તો મને ઝૂકવા ન દેજો. પછી તે સીધી બસ સ્ટેન્ડ તરફ નીકળી. બસ સ્ટેન્ડ પર પહોંચતા જ રેખાબેન અટકી ગઈ. ત્યાં અસામાન્ય ભીડ હતી. ગામની સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો બધા એકઠા થયા હતા. કોઈના હાથમાં પ્લે કાર્ડ નહોતા, કોઈ સૂત્રોચ્ચાર નહોતા, પરંતુ દરેકની આંખોમાં એક જ પ્રશ્ન હતો, આજે ન્યાય થશે કે નહીં? ગામની ઘણી સ્ત્રીઓ આગળ આવી અને રેખાબેનને હાથ પકડીને કહ્યું કે અમે તારી સાથે છીએ. એ શબ્દો રેખાબેન માટે ઢાલ બની ગયા. થોડી જ વારમાં દરબાર સાહેબ આવ્યા. હંમેશાની જેમ ગાડી માણસોને અહંકાર સાથે. એમણે ભીડ તરફ જોઈને તિરસ્કારભરી નજર ફેરવી. તેમને લાગ્યું હતું કે આ બધું થોડા સમયમાં ઠંડુ પડી જશે, પરંતુ જ્યારે તેમણે જોયું કે ભીડ વધી રહી છે, ખાસ કરીને સ્ત્રીઓ આગળ આવી રહી છે, ત્યારે તેમના ચહેરા પર ચિંતા છુપાઈ ન રહી. તેમણે ઊંચા અવાજે કહ્યું કે આ ગામમાં શાંતિ જોઈએ કે ડ્રામા? ભીડમાંથી એક અવાજ આવ્યો, આ શાંતિ નથી, આ ન્યાય છે. પોલીસ પણ ત્યાં પહોંચી. વાત હવે ખાનગી રહી નહોતી. પોલીસ અધિકારીએ બંને પક્ષોને શાંત રહેવા કહ્યું, પરંતુ લોકોની અંદર વર્ષોથી દબાયેલી લાગણીઓ આજે બહાર આવી રહી હતી. એક વૃદ્ધ સ્ત્રીએ આગળ આવીને કહ્યું કે આજ સુધી અમે ચૂપ રહ્યા કારણ કે ડર લાગતો હતો. આજે એક દીકરીએ હિંમત કરી છે તો અમે પાછળ કેમ રહીએ? એ શબ્દો સાંભળીને ઘણા લોકોની આંખોમાં પાણી આવી ગયું. દરબાર સાહેબે વાતને પોતાની રીતે વાળવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે રેખાબેને અશિસ્ત બતાવી છે, અપમાન કર્યું છે. ત્યારે રેખાબેન પહેલી વાર ભીડ સામે બોલી. તેનો અવાજ ધીમો હતો, પરંતુ દરેક શબ્દમાં સત્ય હતું. તેણે કહ્યું, મેં કોઈનું અપમાન નથી કર્યું. એ માત્ર એટલું કહ્યું કે કાયદો બધાને સરખો છે. જો એ ગુનો છે તો હું એ ગુનોનો સ્વીકારું છું. આ વાક્ય પછી ભીડમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ અને પછી તાળીઓનો અવાજ. પોલીસ અધિકારી પણ ક્ષણભર માટે મૌન રહ્યો. તેને સમજાઈ ગયું કે આ મામલો હવે દબાવી શકાય એવો નથી. એમણે જાહેર કર્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ થશે, કોઈ પણ દબાણ સ્વીકારવામાં નહીં આવે. આ શબ્દો દરબાર સાહેબ માટે પહેલી હાર જેવા હતા. તેમને લાગ્યું કે તેમની સત્તા ધીમે ધીમે સરકી રહી છે. સાંજ પડતા ગામમાં એક નવી હવા વહેવા લાગી. લોકો એકબીજાને કહેવા લાગ્યા, આજે કંઈક બદલાયું છે. રેખાબેન થાકી ગઈ હતી, પરંતુ તેની અંદર એક અજાણી શાંતિ હતી. તેને ખબર હતી કે લડાઈ હજી પૂરી નથી, પરંતુ આજે એક મોટો વળાંક આવ્યો છે. પરંતુ એ જ રાત્રે અંધારામાં દરબાર સાહેબ પોતાના માણસો સાથે બેઠા હતા. તેમની આંખોમાં હજી પણ આગ હતી. તેમણે ધીમે અવાજે કહ્યું, હજી અંત આવ્યો નથી. આવતીકાલે એવો ખેલ રમાશે કે આખું ગામ યાદ રાખશે. રાત આખા ગામ પર ભાર બનીને ઉતરી હતી. દરેક ઘરમાં દીવો તો પ્રગટ્યો હતો, પરંતુ મનમાં અંધારું હતું. લોકોને ખબર હતી કે આવતી સવાર સામાન્ય નહીં હોય. આ માત્ર એક કંડક્ટર મહિલા અને એક દરબારની વાત રહી નહોતી. હવે એ પ્રશ્ન બની ગયો હતો કે સમાજ કોની સાથે ઊભો રહેશે, સત્તા સાથે કે સત્ય સાથે? રેખાબેન એ રાતે ઊંઘી શકી નહોતી. તે પથારી પર બેઠી બેઠી પોતાના બાળકોને જોતી રહી. દીકરી શાંતિથી સૂતી હતી અને દીકરાના ચહેરા પર અજાણું સ્મિત હતું. રેખાબેનના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, જો કાલે હું તૂટી જઈશ તો આ બાળકો શું શીખશે? સવાર થતાં જ ગામના લોકો પોલીસ સ્ટેશન અને તાલુકા કચેરી તરફ ઉમટી પડ્યા. તપાસ હવે અધિકારી સ્તર સુધી પહોંચી ગઈ હતી. બસના ડ્રાઈવર, મુસાફરો અને યુવાન પોલીસ અધિકારી બધા નિવેદન આપી રહ્યા હતા. દરેક નિવેદનમાં એક જ સત્ય હતું કે દરબાર સાહેબે જાહેરમાં અપમાન કર્યું હતું અને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. દરબાર સાહેબે બધું જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની આંખોમાં પહેલો જેવો આત્મવિશ્વાસ નહોતો. તેમને લાગતું હતું કે થોડું દબાણ આવશે, કોઈ ફોન આવશે અને વાત સમાપ્ત થઈ જશે, પરંતુ આ વખતે ફોન વાગ્યો નહીં. તપાસ દરમિયાન એક અણધાર્યો વળાંક આવ્યો. બસમાં હાજર એક મુસાફરે વિડીયો રેકોર્ડ કર્યો હતો. દરબાર સાહેબના શબ્દો, અવાજ અને વર્તન બધું જ સ્પષ્ટ દેખાતું હતું. એ વિડીયો જ્યારે અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે વાતમાં કોઈ સંદેહ રહ્યો નહીં. એ વિડીયો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો અને થોડી જ કલાકોમાં આખા જિલ્લામાં ફેલાઈ ગયો. લોકો કહેવા લાગ્યા,
આ તો માત્ર રેખાબેનની લડાઈ નથી, આ તો દરેક સ્ત્રીની લડાઈ છે. બપોર સુધીમાં નિર્ણય આવ્યો. અધિકારીએ જાહેરમાં જણાવ્યું કે દરબાર સાહેબ સામે કાયદેસરની કાર્યવાહી થશે. બસમાં ફરજમાં અવરોધ, જાહેર અપમાન અને ધમકી, આ બધું હવે કાગળ પર લખાઈ ગયું હતું. દરબાર સાહેબનું મોઢું ફીકું પડી ગયું. જે માણસ સામે આખું ગામ કદી બોલ્યું નહોતું, એ માણસ આજે કાયદા સામે નાનું લાગી રહ્યું હતું. રેખાબેનને બોલાવવામાં આવી. તે શાંતિથી ઊભી રહી. હાથ જોડીને અધિકારીએ કહ્યું, તમે જે કર્યું એ ફરજ હતી, અહંકાર નહીં. એક વાક્ય સાંભળતા જ રેખાબેનની આંખોમાં વર્ષોનો ભાર ઓગળી ગયો. ગામની સ્ત્રીઓએ તાળી પાડી. કેટલાકની આંખોમાં આંસુ હતા. કોઈએ કહ્યું, આજે અમારી દીકરી જીતેલી છે. દરબાર સાહેબ બહાર નીકળ્યા ત્યારે લોકો રસ્તાની બાજુ ઊભા રહ્યા. કોઈએ ગાળો ન આપી, કોઈએ પથ્થર ન ફેંક્યો, પરંતુ મૌન સૌથી મોટું દંડ હતું. દરબાર સાહેબે માથું નીચે ઝુકાવ્યું. એ પહેલું અને છેલ્લું વખત હતું જ્યારે ગામે એમને આવા જોયા. સાંજ પડતા બસ ફરી રૂટ પર ચાલી. રેખાબેન ફરી પોતાની ફરજ પર હતી. બસમાં બેઠેલા મુસાફરો આજે અલગ નજરે જોઈ રહ્યા હતા. કોઈકે કહ્યું, બહેન, આજે તો બસ સુરક્ષિત લાગે છે. રેખાબેને હળવું સ્મિત કર્યું. તેને ખબર હતી કે જીત માત્ર કાગળ પર નથી, જીત મનમાં છે. રાત્રે ઘરે પરત ફરી ત્યારે દીકરીએ પૂછ્યું, માં, તમે ડર્યા નહોતા? રેખાબેન થોડું રોકાઈને બોલી, ડર લાગી રહ્યો હતો, પરંતુ જો માં ડરી જાય તો દીકરી બહાદુર કેવી બને? આ ઘટના પછી ગામ બદલાયું. બસમાં, રસ્તે, ઘરમાં લોકો હવે ચૂપ નથી રહેતા. રેખાબેન કોઈ નેતા બની નહોતી, કોઈ મોટી હોદ્દેદાર પણ નહીં, પરંતુ એક ઉદાહરણ બની ગઈ. એ લોકો આજે પણ કહે છે, એ દિવસ માત્ર એક બસમાં નહીં, આખા સમાજમાં ન્યાય ચડ્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.